તો સ્વાધ્યાય 3.6 દાખલા નંબર 3 છે. રૂહી એના વતન જવા માટે મિત્રો 300 કિલોમીટરની મુસાફરી ટ્રેન દ્વારા અને થોડીક મુસાફરી બસ દ્વારા કરે છે. 60 કિલોમીટર મુસાફરી ટ્રેન દ્વારા અને બાકીની મુસાફરી બસ દ્વારા કરે તો તેને વતન પહોંચતા 4 કલાક લાગે છે. હવે બીજો જે કિસ્સો છે એમાં છે કે 100 કિલોમીટર ટ્રેન દ્વારા અને બાકીની મુસાફરી બસ દ્વારા કરે તો વતન પહોંચતા 10 મિનિટ વધારે સમય લાગે છે. તો ટ્રેન અને બસની પ્રતિ કલાક સરેરાશ ઝડપ શોધો. તો અહીંયા બે પોઝિશન છે, કેટલીક મુસાફરી ટ્રેન દ્વારા અને કેટલીક મુસાફરી બસ દ્વારા કરે છે. તો ધારો કે ટ્રેનની સરેરાશ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક અને ધારો કે ટ્રેનની સરેરાશ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક અને બસની સરેરાશ ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક છે. બસની સરેરાશ ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે કે 1 કલાકમાં કેટલા કિલોમીટર કાપે છે તે, એટલે કે સરેરાશ ઝડપ. તો અહીંયા ટ્રેન અને બસ બંને માટે આપણે ધાર્યું છે x અને y. હવે પહેલા કિસ્સામાં જે કુલ મુસાફરી છે એ 300 કિલોમીટર છે, એમાં 60 કિલોમીટર ટ્રેન દ્વારા કરવામાં આવે છે. તો કુલ મુસાફરી બરાબર 300 કિલોમીટર માઇનસ 60 કિલોમીટર ટ્રેન દ્વારા. એટલે કે અહીંયા 240 કિલોમીટર બસ દ્વારા મુસાફરી કરીએ છીએ. તો મિત્રો હવે જે સમયનું જે સૂત્ર છે, સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ, તેમાં આપણે મૂકી દઈએ. તો અહીંયા ટ્રેન દ્વારા 60/x આવશે, કારણ કે ટ્રેન દ્વારા 60 કિલોમીટર અંતર કાપવામાં આવે અને ઝડપ છે x કિલોમીટર પ્રતિ કલાક, એટલે 60/x થશે. તેવી જ રીતે બસ માટે 240 કિલોમીટર અંતર અને ઝડપ છે એની y. તો 60/x પ્લસ 240/y થશે. હવે સમય આપેલો છે 4 કલાક. સમય કેટલો લાગે છે? 4 કલાક લાગે છે. એટલે કે 60/x પ્લસ 240/y બરાબર 4 કલાક બરાબર 4. એટલે કે સમીકરણ એ રીતે એક બનશે. તો હવે આપણે સમય મૂકી દઈએ. તો સમય કેટલો લાગે છે? 4 કલાક લાગે છે. તો 4 કલાક સમય લાગે છે. માટે 60/x પ્લસ 240/y બરાબર 4. તો આ સમીકરણ આપણને 1 મળે છે. તેવી જ રીતે બીજી પરિસ્થિતિ જે આપેલી છે એમાં 100 કિલોમીટર ટ્રેન દ્વારા અને બાકીની મુસાફરી બસ દ્વારા કરવામાં આવે છે. એટલે કે 300માંથી આપણે 100 માઇનસ કરીશું એટલે 200 કિલોમીટર બસ દ્વારા થશે. તો એમાં પણ કુલ મુસાફરી 300 કિલોમીટર જ છે. તો કુલ મુસાફરી બરાબર 300 કિલોમીટર માઇનસ 100 કિલોમીટર ટ્રેન દ્વારા. 100 કિલોમીટર ટ્રેન દ્વારા બરાબર 200 કિલોમીટર બસ દ્વારા. 300માંથી આપણે 100 માઇનસ કરીશું એટલે 200 મળશે. 200 કિલોમીટર બસ દ્વારા મુસાફરી કરી હશે. હવે જે સમયનું સૂત્ર છે એમાં આપણે અંતર અને ઝડપ અને સમય ત્રણેય વસ્તુ લખી દઈએ એટલે સમીકરણ 2 મળશે. તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો અહીંયા કાપેલું અંતર છે ટ્રેને 100 કિલોમીટર, એના માટે x ધારેલો છે તો 100/x થશે. 100/x પ્લસ અને બસ દ્વારા છે 200 કિલોમીટર તો 200/y, જેના માટે 10 મિનિટ વધુ સમય લાગે છે.
10 મિનિટ વધુ સમય લાગે છે, એનો મતલબ કે પહેલાં 4 કલાક લાગતા હતા, હવે 10 મિનિટ વધારે લાગે છે. 10 મિનિટ એટલે કે કલાકનો 6ઠ્ઠો ભાગ કહેવાય, એટલે કે 4 + 1/6 થશે. 4 કલાક + 10 મિનિટ. તો મિત્રો અહીંયા આપણે કલાકમાં દર્શાવવા માટે મિનિટની ભાગમાં દર્શાવેલું છે. મિનિટને કલાકમાં દર્શાવેલું છે. 1/6 ભાગ, તો 4 + 1/6 બરાબર 4.1/6. એટલે કે આપણને બીજા નંબરનું સમીકરણ મળશે 100/x + 200y બરાબર 4.1/6. તો અહીંયા આ રીતે આપણને સમીકરણ 2 મળશે. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 દ્વારા આપણે અહીંયા 1/x અને 1/y, 1/x અને 1/y બંને સમીકરણમાં છે, એટલે આપણે 1/x બરાબર a અને 1/y બરાબર b ધારી લઈએ. તો b ધારતા તો પહેલું સમીકરણ બનશે 60a + 240b બરાબર 4 અને 100a + 200b બરાબર અહીંયા 4.1/6 એટલે 4 × 24 ને 25, 25/6. તો એ સમીકરણ 4 અને સમીકરણ 3 અને સમીકરણ 4 મળશે આપણને. હવે જે મિત્રો બીજા નંબરનું જે સમીકરણ છે અહીંયા ચોથા નંબરનું, એમાં આપણે 6 ભાગાકારમાં 6 છે, એટલે 100a અને 200b ને આપણે 6 વડે ગુણીશું, એટલે 25ના નીચે જે 6 આપેલા છે એ શું થશે, નીકળી જશે. એટલે કે 100a ની જગ્યાએ થશે 600a + 1200b બરાબર 25. 100 × 600a + 2 × 12, 1200b બરાબર 25. તો આ સમીકરણ બનશે ચોથા નંબરનું સમીકરણ બનશે. અહીંયા આ રહ્યું 5મા નંબરનું સમીકરણ. બધી સમીકરણ બનાવી જાય. અહીંયા પણ મિત્રો આપણે 10 વડે ગુણીશું, એટલે બંને સરખા થશે. આપણે લોપની રીતે ગણવા માટે બંને સમીકરણને સરખા કરવા માટે અહીંયા શું કરીશું, 600a + 240b બરાબર 4 ને આપણે 10 વડે ગુણીશું. તો સમીકરણ જે 3 છે એને 10 વડે ગુણીશું. તો એ જે સમીકરણ 3 છે એને આપણે 10 વડે ગુણીશું, એટલે 10 વડે ગુણતા લખવાનું રહી ગયેલું છે. તો 600a + 2400b બરાબર 40. તો આ સમીકરણ 5. 3, 4, 5 અને પેલું સામેનું જે સમીકરણ છે 6 જે ભૂલથી 5 લખેલું હતું. તો 3, 4 પરથી 5 સમીકરણ બનશે. કેમ કે અહીંયા આપણે લોપની રીતે ઉકેલ મળવા માટે એ કેવા કર્યા છે, સરખા કર્યા છે. તો 600a + 2400b બરાબર 40 -600a + 1200b બરાબર 25. માઇનસ 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 પ્લસ માઇનસ 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 એટલે પ્લસ માઇનસ નીકળી જશે.
24માંથી 1210 એટલે 1200 બચશે, 40માંથી 25 નીકળે છે એટલે 15 બચશે। હવે 1200 ને આપણે ભાગાકારમાં લઈ જઈશું એટલે 15 ભાગ્યા 1200 થશે। આપણે ઉડાડીશું 15 × 120 અને 1 શૂન્ય એટલે બીનું વેલ્યુ આપણને મળે છે 1/80। હવે જે મિત્રો 60 + 240 b બરાબર 4 માં આપણે બીની કિંમત મૂકી દઈએ તો 1/80 તો 60 + 240 240 का 240 થશે ભાગ્યા 80 બરાબર 4। હવે 240 ભાગ્યા 80 ને આપણે સામે લઈ જઈએ એટલે પ્લસમાંથી માઇનસ થશે તો 60e બરાબર 4 - 240 ભાગ્યા 80। હવે આપણે છેદમાં 4ના છેદમાં 80 લાવીશું એટલે આ 80 વડે ગુણીશું એટલે બંનેના છેદમાં 80 લખી શકાય। તો અહીંયા 60e બરાબર 4 × 32 એટલે કે 320 - 240 ભાગ્યા 80 થશે। હવે 320માંથી 240 નીકળી જશે એટલે 80 વચ્ચે એટલે કે 60e બરાબર 80 ભાગ્યા 80। 320માંથી આપણે 240 કાઢીએ એટલે 80 વચ્ચે નીચે પણ 80 છે, 80 ઉડી જશે એટલે 1 વચ્ચે તો 60e બરાબર a બરાબર 1/60। હવે મિત્રો જે ધારેલું હતું 1/x અને 1/y તેની સાથે સરખાવીએ તો a બરાબર 1/x બરાબર 1/60। ચોકડી ગુણાકાર કરીએ તો x બરાબર 60। તેવી રીતે b બરાબર 1/y બરાબર 1/80। અહીંયા ચોકડી ગુણાકાર કરીએ તો y બરાબર 80 મળે છે। તો આપણે ટ્રેનની સરેરાશ ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક અને બસની સરેરાશ ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક મળે છે। તો આપણે એને જવાબ સ્વરૂપે લખી દઈએ તો ટ્રેનની સરેરાશ ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક અને બસની સરેરાશ ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક છે। ત્યાં સાથે જ પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગના દરેક દાખલાઓનું સોલ્યુશન એટલે કે આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે। તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે પછી બીજા ચેપ્ટરોના પણ તમને સોલ્યુશન મળશે। દરેક ચેપ્ટરને સોલ્યુશન કરવા માટેનો પ્રયત્ન કરીશું। આપણે બુકનું સોલ્યુશન કરીએ છીએ જે તમારી બોર્ડની એક્ઝામ માટે ઉપયોગી થશે। આપણી બોર્ડના પણ દાખલાઓ અહીંયા મૂકીશું। તો આજે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ।